મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અવારનવાર વિવાદમાં આવતી હોય છે, ત્યારે ફરી એક વખત વિવાદમાં આવી હોય તેવું સામે આવ્યું છે। ફેકલ્ટી ઓફ કોમર્સના ગર્લ્સ બિલ્ડિંગમાં એક વિદ્યાર્થીની છેલ્લા 3 અઠવાડિયાથી તેની એટીકેટી માર્કશીટ માટે ધક્કા ખાઈ રહી છે। ફેકલ્ટી ઓફ કોમર્સના ગર્લ્સ બિલ્ડિંગમાં એક વિદ્યાર્થીની છેલ્લા 3 અઠવાડિયાથી તેની એટીકેટી માર્કશીટ માટે ધક્કા ખાઈ રહી છે। ફેકલ્ટી ઓફ કોમર્સમાં તેને સેકન્ડ યરમાં એટીકેટી આવી હતી, જોકે વિદ્યાર્થીનીએ એટીકેટી પરીક્ષા આપી દીધી હતી અને પરીક્ષામાં પાસ પણ થઈ ગઈ હતી। ત્યારે તે છેલ્લા 3 અઠવાડિયાથી માર્કશીટ માટે ધક્કા ખાઈ રહી છે। ત્યારે આજ રોજ ફરી માર્કશીટ લેવા ગર્લ્સ બિલ્ડિંગ પહોંચી, ત્યારે ગર્લ્સ બિલ્ડિંગના ઓફિસ મેમ્બર દ્વારા જવાબ આપવામાં આવ્યો કે માર્કશીટ ખોવાઈ ગઈ છે તેવું વિદ્યાર્થીનીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું। આવો શું કહી રહી છે વિદ્યાર્થીની, સાંભળીએ। યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાંથી બોલું છું અને ત્યાં મેં એમએસ યુનિવર્સિટીમાં એક્ઝામ આપી હતી। એસવાયની કેટી આવી છે, ત્યાં કેટી ક્લિયર કરી દીધી છે, તો પણ રિઝલ્ટ આપતા નથી। ત્યાં એવું કહે છે કે રિઝલ્ટ તમારું ખોવાઈ ગયું છે। ક્યારે એક્ઝામ આપી હતી એની તમે? મે 23। મે 23 અને ત્યારે જે અમે રિઝલ્ટ આવ્યા શું જવાબ આપવામાં આવ્યો? એવું કહે છે કે અહીંયા છે જ નથી, આ રિઝલ્ટ પણ સ્ટેટસ શો કરે છે કમ્પ્લીટ છે, ત્યાંથી બી કહેવામાં આવ્યું છે હેડ ઓફિસમાંથી કે ખોવાઈ ગયેલી, મતલબ હેડ ઓફિસથી એવું કહે છે કે બિલ્ડ ફેકલ્ટી પરથી લો, ફેકલ્ટીવાળા એવું કહે છે કે ખોવાઈ ગયેલી છે। ફેકલ્ટીવાળા એવું કે મારે આગળ સીએમાં છે અને સીએ ઇન્ટરમીડિયેટ કરું છું, તો એટલે મારે ત્યાં પ્રૂફ મૂકવા માટે જોઈએ છે। બીજા વિદ્યાર્થીઓને આપી દીધું છે રિઝલ્ટ? બીજા બધાને આપી દીધું છે, ખાલી મારી જ બાકી છે। કયા યરની છે રિઝલ્ટ? એસવાય એસવાયનું રિઝલ્ટ છે। અને તમે કેટલા દિવસથી આવી રહ્યા છો અહીં? 3 વીકથી આવું છું, હર થર્સડે। શું જવાબ આપવામાં આવે છે 3 એવું વીકથી? કહે છે કે નેક્સ્ટ થર્સડે આવજો, નેક્સ્ટ થર્સડે નહીં તો પછી હેડ ઓફિસ મેં કે હેડ ઓફિસવાળા અહીંયા મોકલે છે ફેકલ્ટી પર। અને આજે શું જવાબ આપવામાં આવે? અભી એવું કહે છે કે નેક્સ્ટ થર્સડે આવજો। નેક્સ્ટ બીજું શું જવાબ આપવામાં આવે કે ખોવાઈ ગયું છે એવું કંઈ જવાબ આપવામાં ના, આવે એવું તમને? કહે છે કે હમણાં મળતી નથી, તમે નેક્સ્ટ થર્સડે આવજો ત્યારે અમે કરી આપશું, પણ હજુ કંઈ ખબર નહીં।